નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ કાળજુ કપાવતી ઘટના સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે કાનપુરમાં પિતાના મોત પર આપઘાત લાગતા પુત્રનું પણ મોત થતાં માહોલ ગમગીની બન્યો હતો। એક જ પરિવારમાં એકસાથે બે જણના મોતથી કાનપુરના ચમનગંજમાં શોકાતુરની લાગણી છવાઈ હતી। પિતાના મૃત્યુ બાદ તેમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જતી વખતે પુત્ર બાઇક પર પાછળ આવી રહ્યો હતો। ત્યારે પિતાના મોતનું દુઃખ સહન ના થતાં પુત્રને રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યો હતો। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે બાળકનો તેના પિતા પ્રત્યેનો આવો પ્રેમ જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી। કાનપુરના ચમનગઢના રહેવાસી લઈક અહેમદની તબિયત લથડી હતી, જેના લીધે તેમને પ્રાઇવેટ નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવાર અહેમદને મૃતદેહને ઘરે લઈ જઈ રહ્યા હતા। તે સમયે લઈક અહેમદનો પુત્ર અતિક એમ્બ્યુલન્સની પાછળ બાઇક લઈને આવી રહ્યો હતો। પિતાના મોતનો આપઘાત લાગતા અતિકને અચાનક હાર્ટ એટેક આવ્યો અને બાઇક પરથી નીચે પડી ગયો, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।